આહિર સમાજ એની પોતાની એક ઇમેજ છે. કોઈને અન્યાય કરે નહીં અને કોઈનો અન્યાય સહન કરે નહીં. શબ્દોને પાકા વચન આપ્યું હોય તો એ કોઈ પણ કાળે એ વચનમાંથી ફરે નહીં. એવા સમાજની ઇમેજ જે છે એમાંથી આપ સૌ આવ્યા છો અને એવા સમાજ જે સંગઠિત છે તે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. સુરતમાં હું જોઉં છું અને અલગ અલગ આગેવાનોને જ્યારે હું પ્રવાસમાં મળું છું ત્યારે મેં જોયું છે કે સુરતમાં લગભગ MBBS અને એનાથી વધુ ભણેલા 200 જેટલા આહિર સમાજના ડૉક્ટરો એ મારા વિસ્તારમાં આવે છે. અને કોરોનાના સમયમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર સૌ